ટોપ 9 માં હવે જોઈશું વરસાદમાં થયેલા અમદાવાદમાં ટોપ 9 સમાચાર। અમદાવાદમાં બપોર બાદ મેઘો મુશળધાર વરસ્યો। શહેરના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ થયો। સૌથી વધુ સાયન્સ સિટી ગોતા અને બોપલમાં 7.7 ઇંચ વરસાદ નોંધાયો છે, તો જોધપુરમાં પણ 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ચાંદખેડા ચાંદોડિયામાં 3.5 ઇંચ વરસાદ। અમદાવાદ વિશાલા 4 રસ્તાથી જુહાપુરા જવાનો માર્ગ પાણી। જુહાપુરાનો સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો। સરખે જુહાપુરા રોડ પર જળબંબાકારની સ્થિતિ। વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। સ્થાનિકો જાતે વરસાદી પાણીનો નિકાલ કરવા બન્યા મજબૂર। અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા। ધોધમાર વરસાદથી આવકાર હોલ નજીક પાણી ભરાયા। વરસાદ વરસતા કુંભનાથ સોસાયટીમાં પાણી ભરાયા। પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર હાલાકી। 15 વર્ષથી પાણી ભરાવાની સમસ્યાનો સ્થાનિકોનો આક્ષેપ। અમદાવાદમાં ભારે વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ। વિસનપુર મોની હોટલ 4 રસ્તા નજીક ઘૂંટણ સુધીના પાણી ભરાયા। પાણી ભરાતા વાહન પાણીમાં ગરકાવ। ડ્રેનેજ લાઇનની સફાઈ નહીં થતી હોવાના ગટરના પાણી ઉભરાયા હતા। અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ। નવા નરોડા વિસ્તારમાં પાણી ભરાયા। ગોપાલ ચોક અમરનાથ પાર્ક સોસાયટી વિસ્તારો પાણી। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અમદાવાદ શહેરમાં ભારે મેઘ ખાંગા થતા જળબંબાકાર। વરસાદથી અમદાવાદના શેલામાં વિશાળ ભૂવો પડ્યો। શેલામાં ભૂવો પડવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા। શેલામાં ક્લબો 7 રોડ પર મસમોટો ભૂવો પડતા કુતૂહલ સર્જાયું। ભૂવા પાસે બેરિકેડ કરી રસ્તો બંધ કરવામાં આવ્યો। શેલામાં પડેલા ભૂવાએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો। અમદાવાદના ઘાટલોડિયામાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ પાણીમાં બેસી ગઈ। લોકો કંઈ સમજે તે પહેલા ધોધમાર વરસાદમાં પાણી ઘરમાં ઘૂસ્યા। પહેલા જ વરસાદમાં અમદાવાદીઓના ઘર સુધી પાણી ઘૂસી ગયા। કોઈની ઘર વખરી, કોઈનું વાહન પાણીમાં ડૂબ્યું। ઘાટલોડિયાની એક પણ સોસાયટી એવી નહીં હોય જ્યાં 3 ફૂટ પાણી ન ભરાયા હોય। તો અમદાવાદમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારમાં પાણી થઈ ગયું। મકરબા વિસ્તાર તો રીતસરનો બેટમાં ફેરવાઈ ગયો। મકરબા વિસ્તારના આ રસ્તાઓ જુઓ, રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ, સઘળું પાણી। જે દેખાય છે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનના ઓવરફ્લો થતા પાણી રસ્તા પર બહાર આવી રહ્યું હતું। અમદાવાદમાં વરસેલા વરસાદને કારણે એએમસીના સ્ટ્રોમ વોટર લાઇનના દાવાની પોલ ખુલી। કરોડોના ખર્ચે વેજલપુરમાં સ્ટ્રોમ વોટર લાઇન નાખ્યા બાદ પણ પાણી ભરાયા। સોનલ પોલીસ ચોકીમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા। પોલીસ ચોકીનો આજુબાજુનો વિસ્તાર બેટમાં ફેરવાયો। સ્ટ્રોમ વોટર લાઇન હોવા છતાં પશ્ચિમ વિસ્તારમાં જળબંબાકાર।